મારી ભાષા થોડી કડવી છે, પણ દરદ મટે કડવાથી, ગોળ ખવડાવે દરદ ન મટે. મારી અમુક વાતો ઘરે જઈને પછી યાદ કરજો, એટલે તમને તમારો અંદરથી આત્મવાદ હા પાડે કે વાત કહેતો હતી વાત સાચી છે. શું તમારે આ છે ને રામાયણનો એક તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું, એટલે આપણે નગરી સીતાજીની જ વાતો કરી છે. આપણે લક્ષ્મણ રેખા ન હોય, આ સંસારમાં આપણી લક્ષ્મણ રેખાયું ન હોય. દીકરાને હોય, બાપને હોય, માને હોય, દીકરીને હોય, વહુને હોય. બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય કાઢી નાખજો. આ દીકરીને દીકરીની રીતે રહેવું પડે, બાપને બાપની રીતે રહેવું પડે, વહુને વહુની રીતે રહેવું પડે. બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય. અને ટપી ગયા પછી પાડોશીએ તમારા ઘરના સકન ન લે. બાપુ સમજી લેજો કે આ તમારું હરણ થઈ ગયું. રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં. રાવણ તો ગામો ગામ છે, અમે તો બધે જાય એમ નહીં ખબર પડતી હોય, બધે છે. એમ ઘરની વાત ઘરમાં રખાય, બસ મને એટલી ખબર પડે. એકતાની જરૂર છે, મારો કહેવાનો અર્થ એ છે. એકતા જ્યાં હશે ને ત્યાં બાપુ એક કઠિયારો છે ને કુવાડા ટીપાવીને નીકળ્યો, એટલે જંગલના ઝાડવા હતા ને નાના નાના, એ ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી વ્રત ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ. એ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે, જોજો હાથા ન થાવ તો કોઈ નહીં કાપી શકે. એમ કવાડામાં બાપુ હાથા લાકડાના હોય, નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય, નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી, કોઈ કુટુંબ સામું જોઈ શકે. પછી સમાજ કોઈ બી હોય, કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે. તમે આ રામાયણ તમે જોવો તો ખરા. રામ જેદી વનમાં ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નોખી નોખી માયુના છોકરા હતા. બાપુ કેટલો રાગ છે, વિચાર તો કરો. હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અયોધ્યાની આવી ગાદી બાપુ કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા. હવે એક માના બે હોય તો ખૂંટિયા ઘોડે કાતરતા હોય. બોલો આપણે એમ ગાવડા મારા દીકરા ચારે બડા કરે, કઈ નીકી નહીં. ક્યાં ગઈ રામાયણ? અને આ મહાભારત તમે જો, કૃષ્ણ પરમાત્માએ અર્જુનને માફ કરજો દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, આમને ખાવું શું, 5 ગામ તો દો. એ કે હોના ના કઈ અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આ બધા બાજા આપણે જોઈ છે ને, આપણે તો એ હતા બાજા તેથી આપણે નહોતા, પણ આપણે આ ઇતિહાસ જોઈ વાંચી એટલે આપણને ખબર પડે કે આટલા દી આવડા બાજા ને આટલા મરાણા ને આટલું આ કર્યું. હવે તમે જો એ બાજાને જે કર્યું હોય, કૃષ્ણ જેના ભેગો હતો એ જીત્યા, હસ્તિનાપુરની ગાદી મળી ગઈ, પણ હવાજ કેવો લાગ્યો એ મને કહો. પછી પાંડવોને એમ થયું કરે આ કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે એમાળે હાડ ગાળવા. ઝઘડામાં બાપુ આ જ થાય. મારો તોય ફાયદો નથી અને માર ખાવતોય ફાયદો નથી. અને રામાયણ એમ કે છે કે જેને જોઈ એને લઈ જાઓ. બાપુ રામાયણમાં કોઈ દી કંઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કાંઈ વધ્યું નહીં.